ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરૂ થઈ ગઈ છે. અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાતા જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ છે. સોનગઢમાં 2.44 ઇંચ વરસાદ, વિસાવદરમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૂત્રાપાડામાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ અને પલસણામાં 1.97 ઇંચ વરસાદ, વ્યારામાં 1.89 ઇંચ વરસાદ, તિલકવાડામાં 1.81 ઇંચ વરસાદ, બારડોલી, ગણદેવી અને વેરાવળમાં 1.79 ઇંચ વરસાદ અને નવસારીમાં 1.65 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 1.61 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસ વરસાદનું જોર રહેશે અને 9 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરૂ થઈ ગઈ છે. અરવલ્લીના ધનસુરાના વિસ્તારમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર અને તેની નજીકની અડીને આવેલા પૂર્વ રાજસ્થાનના વિસ્તાર પર એક હળવા દબાણનો વિસ્તાર રચાયો છે અને આ વિસ્તાર ધીમે ધીમે ગુજરાત તરફ સરકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 9 સપ્ટેમ્બરની સવાર સુધીમાં હળવા દબાણને આ વિસ્તારોના સરકારી દક્ષિણ રાજસ્થાન અને તેના નજીકની ઉત્તર ગુજરાત પર આવશે. ત્યાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ધનસુરામાં 1 જ કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે.